હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને વાઘેલા સ્ટડી ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય અને તમે પરીક્ષાની ઝડપથી તૈયારી કરી શકો. હવે આજે આપણે ધોરણ 11 કોમર્સના ખૂબ જ અગત્યના વિષય વાર્ષિક હિસાબનું સોલ્યુશન લઈએ છીએ. ગઈકાલે તમને 2 દાખલા સોલ્યુશન આપેલું હતું, દાખલા નંબર 1 અને 2. આજે દાખલા નંબર 3 અને 4ના સોલ્યુશનો આજના વિડીયોમાં આપણે લઈશું. તો ઝડપથી અસાઇનમેન્ટ સામે રાખો. સૌથી પહેલાં હવાલા ટીક કરો. જો હું બોલતો જાઉં ટીક કરજો હવાલા. જો આ રીતના હવાલા આપેલા છે, કુલ 6 હવાલા છે, બરાબર. એ 6 હવાલાનું ઝડપથી ટીક કરાવો એમ તમે ટીક કરતા જાઓ. જો ઉપાડમાં 6ઠ્ઠો હવાલો લ્યો, પછી ખરીદીમાં 3જો અને 5મો હવાલો લેવાનો છે. વેચાણમાં 3જો હવાલો, પછી દેવાદારોમાં 3જો અને 4થો હવાલો, લેણદારમાં 3જો હવાલો, ઘાલખાતમાં 4થો, ઘાલખાત અનામતમાં 4થો, પછી કાયમી મિલકત તેમાં 2જો હવાલો, જાહેરાત ખર્ચમાં 5મો હવાલો, બરાબર. હવે જો દાખલાની આપણે શરૂઆત કરીએ, ખાના બનાવી નાખો. સૌથી પહેલો હવાલો છે આખર સ્ટોક, બરાબર. હવે આખર સ્ટોકમાં આ રીતે કીધું છે કે આખર સ્ટોક રૂપિયા 2 લાખનો છે. 30% માલની બજાર કિંમત 20% વધુ છે, તો જે બજાર કિંમત વધારે છે તે ગણતરીમાં લેવાનું થતું નથી. 50% માલની બજાર કિંમત 10% ઓછી છે, તો એ ગણતરી કરશું. અને 2000નો રિપેરિંગ ખર્ચ છે, બરાબર. તો સૌથી પહેલાં ખરીદી, વેચાણ, મૂડી, ઉપાડ અને શરૂઆતનો સ્ટોક આપણે લખી લઈએ. જો ધ્યાન આપજો ખાસ. જો શરૂઆતનો સ્ટોક 80,000, અસાઇનમેન્ટ ખુલ્લી રાખજો એટલે ઝડપથી તમને ખ્યાલ આવે. પછી ખરીદી છે 2,96,000, એ લખી લેવાની. વેચાણ 8 લાખ છે, એ લખી લેવાનું. ત્યારબાદ મૂડી, જો મૂડી 3 લાખ લખવાની. પછી 3 લીટી છોડી અને માઇનસ કરીને ઉપાડ લખવાનો 24,000 રૂપિયા, બરાબર. હવે હવાલાની ગણતરી આખા સ્ટોકના જુઓ. આખા સ્ટોક 2 લાખનો છે, તેના 30% કરો એટલે 60,000 આવે. તેની બજાર કિંમત વધુ છે, તેની કાંઈ ગણતરી લેવાની થતી નથી. 50% માલ તો 1 લાખ આવ્યો, તેમાં 10% બજાર કિંમત ઓછી છે. 10% એટલે 10,000 ઓછા છે, તો બજાર કિંમત થઈ 90,000. અને 20% બાકી રહે 20% માલ એટલે કે 40,000. તેમાં 2,000નું રિપેરિંગ છે, તો 2,000 બાદ કરીએ તો 38,000 વધશે. ટોટલ આખો સ્ટોક બનશે 60,000 પ્લસ 90,000 પ્લસ 38,000, 1,88,000. હવે આ આખો સ્ટોક આપણે વેપાર ખાતામાં, અને જો આખો સ્ટોક અહીંયા પાકા શ્રેયાની મિલકત લેણા સાઈડ લખવાનો 1,88,000. અને વેપાર ખાતામાં, જો વેપાર ખાતું, આ વેપાર ખાતું, તેમાં આખા સ્ટોક જમા સાઈડ લખવાનો 1,88,000 રૂપિયા. ત્યારબાદ બીજો હવાલો છે, ધ્યાન આપજો. કાયમી મિલકતો પર 10% સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો. હવે કાયમી મિલકત તો અસાઇનમેન્ટમાં તમે જોશો તો કાયમી મિલકતોમાં પડતર કિંમત 5 લાખ છે અને સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનું કીધો તો 5 લાખના 10% કરીએ તો 50,000 આવે. તો 50,000 રૂપિયા કાયમી મિલકત લખી અને તેમાંથી બાદ કરવાના. જો મિલકત લેણા સાઈડ કાયમી મિલકત 40,000 માઇનસ ઘસારો 50,000, બાદબાકી કરો એટલે 3,50,000 આવ્યા. હવે આ ઘસારાની બીજી અસર આપીએ તો નફા નુકસાનની ઉધાર સાઈડ. જો કાયમી મિલકત ઘસારો, જોવામાં કાયમી મિલકત ઘસારો 50,000 રૂપિયા, બરાબર. ત્રીજો હવાલો, રૂપિયા 10,000નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે, તો ઉધાર વેચાણ છે, વેચાણમાં પ્લસ કરશું અને ખરીદીમાંથી 10,000 બાદ કરશું. તો જો ધ્યાન આપો, ખરીદી માઇનસ ભૂલથી નોંધેલ 10,000 બાદ તો 2,86,000 આવશે. અને વેચાણમાં પ્લસ કરીએ ઉધાર વેચાણ, નોંધવાનું બાકી ઉધાર વેચાણ 10,000, તો 8,10,000 આવશે. આ બંનેની અસર, વેચાણની અસર દેવાદારમાં આવશે, દેવાદારમાં પ્લસ થશે. અને ખરીદીમાંથી જે 10,000 બાદ થયા તે લેણદારમાંથી પણ બાદ થશે. તો જુઓ, જો લેણદાર 1.5 લાખના હતા, માઇનસ ભૂલથી નોંધેલ ખરીદી 10,000 બાદ 1,40,000. અને દેવાદાર 2 લાખના હતા, પ્લસ ઉધાર વેચાણ 10,000, તો 2,10,000 થયું, બરાબર. ત્યારબાદ હવાલો ત્રીજો લેવાઈ ગયો.
ચોથો 20,000 ઘાલખાદ તરીકે માંડીવાળો 10% ઘાલખાદ અનામત રાખવાની છે. તો જો દેવાદાર માટે ઘાલખાદ 20,000 એટલે બાદબાકી કરીએ તો 1,90,000 આવશે, માઇનસ ઘાલખાદ અનામત 10% રાખવાની કીધી તો 19,000 આવશે, બાદબાકી કરીએ તો 1,71,000 આવશે. આખું ઘાલખાદનું ફોર્મેટ લખીએ નફા નુકસાનની ઉધાર સાઈડ. જો ઘાલખાદનું આખું ફોર્મેટ, ઘાલખાદ કાચા સરવૈયાની 30,000 પ્લસ ઘાલખાદ હવાલાની 20,000 પ્લસ ઘાલખાદ અનામત હવાલાની 19,000, ટોટલ થાય 69,000, માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની 45,000 છે, બાદબાકી કરીએ તો 24,000 આવશે. ત્યારબાદ હવાલો જોઈએ પાંચમો, નમૂના તરીકે વેચેલ માલ ₹5,000. હવે નમૂના તરીકે વેચેલો માલ છે તો તે ખરીદીમાંથી બાદ થશે. તો જુઓ વેપાર ખાતામાં નમૂના તરીકેનો માલ 5,000 બાદ કરીએ તો ₹2,81,000 આવશે. નમૂના તરીકે વેચેલો માલ છે એ જાહેરાત ખર્ચ કહેવાય. તો જાહેરાત ખર્ચમાં વધારો કરવાનો. તો જુઓ નફા નુકસાન ખાતામાં જાહેરાત ખર્ચ 28,000 હતો પ્લસ નમૂના તરીકે 5,000 એ જાહેરાત ખર્ચમાં વધારો થયો, 28 ને 5 33,000. ત્યારબાદ છઠ્ઠો હવાલો, ઉપાડ પર 5% વ્યાજ વસૂલ કરવાનું છે. તો ઉપાડના 5% કરીએ. જો મૂડી દેવા સાઈડ ઉપાડ હતો 24,000, તેના 5% કરીએ તો 1,200 આવશે. એ ઉપાડમાં પ્લસ કરીએ તો ટોટલ ઉપાડ થાય છે 25,200. અને આ ઉપાડ પર વ્યાજ જે છે એ પેઢી માટે ફાયદો છે. તો નફા નુકસાનની જમા સાઈડ આવશે ઉપાડ પર વ્યાજ. જો નફા નુકસાનની જમા બાજુ બે લીટી છોડવાની, કાચો નફો પછી આવશે. ઉપાડ પર વ્યાજ 1,200 લખી નાખવાનું. આ હવાલા પૂરા થયા. હવે હવાલા સિવાયની બધી વિગતો આપણે લખીએ. તો માલ પરત બંને સાઈડ છે બરાબર. તો ઉધાર સાઈડ જે લખેલું છે ઉધાર માલ પરત એ વેચાણ પરત હોય. તો જુઓ માલ પરત 80,000 એ વેચાણમાંથી બાદ કરશો તો 8,10,000માંથી 80,000 જાય તો 7,30,000 વધશે. અને ખરીદીમાંથી બાદ કરીએ માલ પરત 20,000 તો 2,61,000 વધશે. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો જે નફા નુકસાનની ઉધાર સાઈડ આવશે. જો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 10,000. પછી પ્રોવિડન્ટ ફંડના રોકાણો આવશે મિલકત લેણા સાઈડ. પ્રોવિડન્ટ ફંડના રોકાણો મિલકત લેણા સાઈડ. જુઓ પ્રોવિડન્ટ ફંડના રોકાણો 1,00,000. પછી નીચે જોતા દેવાદાર આવી ગયા. વટાવ એ વટાવ ઉધાર સાઈડનો છે તો એ આપેલ વટાવ થાય છે નફા નુકસાન ઉધાર સાઈડ. આપેલ વટાવ 46,000. ત્યારબાદ ઘાલખાદ આવી ગઈ. હુંડી ઉધાર સાઈડની હુંડી છે જે લેણી હુંડી થાય છે મિલકત લેણા સાઈડ. લેણી હુંડી 15,000. પછી માલ સ્ટોક એ શરૂઆતનો માલ સ્ટોક છે આપણે શરૂઆતમાં લખી લીધો હતો ₹80,000. જુઓ શરૂઆતનો માલ સ્ટોક વેપાર ખાતામાં હોય. જો શરૂઆતનો સ્ટોક 80,000. ત્યારબાદ આવક માલ ગાડા ભાડું 22,000 એ પણ વેપાર ખાતામાં. આવક માલ ગાડા ભાડું 22,000. વેપાર ખર્ચા 90,000 એ વેપાર ખર્ચા આવશે નફા નુકસાન ઉધાર સાઈડ. વેપાર ખર્ચા જુઓ વેપાર ખર્ચા 90,000. પછી રોકડ અને બેંક સિલક તો એ મિલકત લેણા સાઈડ આવશે ઉધાર સાઈડ. મિલકત લેણા સાઈડ રોકડ અને બેંક સિલક 41,000. કાયમી મિલકતનું આવી ગયું. જાહેરાત ખર્ચ આવી ગયો. હવે જમા બાકીમાં મૂડી આવી ગઈ, વેચાણ આવી ગયું, માલ પરત. હવે જમા સાઈડ માલ પરત હોય તે ખરીદ પરત હોય 20,000 આપણે બાદ કરી. પ્રોવિડન્ટ ફંડ 1,00,000 એ પ્રોવિડન્ટ ફંડ મૂડી દેવા સાઈડ હોય. જો પ્રોવિડન્ટ ફંડ 1,00,000. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ ₹8,00,000 જે મિલકત લેણા સાઈડ લખવાનું છે. પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. મૂડી દેવા સાઈડ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ જો ₹8,000 8,08,000. પછી લેણદારો આવી ગયા. વટાવ એ મરેલ વટાવ છે નફા નુકસાનની જમા સાઈડ 14,000. પછી ઘાલખાદ અનામત આવી ગઈ. હુંડીઓ આ જમા સાઈડ હુંડી છે એ દેવી હુંડી કહેવાય. તો મૂડી દેવા સાઈડ દેવી હુંડી જો 25,000. બસ બધું આવી ગયું. ટોટલ કરીએ તો જો સૌથી પહેલાં વેપાર ખાતાનો ટોટલ આ વેપાર ખાતું છે. વેપાર ખાતાનું ટોટલ કરીએ તો જમા સાઈડનો આવશે 9,18,000
9,18,000 લઈએ, બાદબાકી કરીએ તો કાચો નફો આવશે 5,55,000. એ કાચો નફો આપણે નફા નુકસાનમાં લઈએ તો કાચો નફો આવ્યો. હવે એ ટોટલ કરીએ તો 5,70,200 આવ્યા. એ 5,70,200 ઉધાર સાઈડ લઈએ, બાદબાકી કરીએ તો ચોખ્ખો નફો આવશે 3,70,200 રૂપિયા. આ ચોખ્ખો નફો મૂડીમાં પ્લસ કરીએ 3,72,200 તો ટોટલ આવશે 6,70,200. તેમાંથી ઉપાડ બાદ કરીએ 25,200 તો આવશે 5,92,000. હવે બે સાઈડ ટોટલ કરીએ આ રીતે તો બંને સાઈડ ટોટલ આવી જશે 8,65,000. 8,65,000. તો આ રીતે વાર્ષિક હિસાબને મેં તમને ઝડપથી સમજાવ્યો. તમે લખી અને પાકું કરજો. થેન્ક યુ વેરી મચ. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે વાર્ષિક હિસાબનો દાખલા નંબર 4. સૌથી પહેલાં હવાલાઓ ટીક કરી લો. જો આટલા હવાલાઓ છે તમને બતાવું. જો કુલ 6 હવાલા છે, બરાબર. આ 6 હવાલાઓ ટીક કરીએ આપણે દાખલાની ઉપર. તો જુઓ, મૂડી અને ઉપાડમાં ત્રીજો હવાલો છે, પછી પગાર અને કમિશનમાં બીજો હવાલો છે, કરવેરા વીમામાં પહેલો હવાલો, લેણું અને દેવું તેમાં 5મો અને 6ઠ્ઠો હવાલો છે, સ્ટોક આખો સ્ટોક અપાયેલો છે. 31/3 તારીખ હોય એટલે આખો સ્ટોક સમજવો, 1લી તારીખ હોય તો શરૂઆતનો સ્ટોક. મકાનમાં ચોથો હવાલો, ફર્નિચરમાં ચોથો હવાલો, ઘાલખાદ અને ઘાલખાદ અનામતમાં 5મો અને 6ઠ્ઠો હવાલો. તો આ રીતે હવાલાઓ છે, બરાબર. હવે આપણે દાખલાની શોધ કરીએ તો આપણે જોશું તો વેપાર ખાતું અપાયેલું છે 5 લાખ રૂપિયા. વેપાર ખાતું આપેલું હોય ત્યારે આપણે વેપાર ખાતું બનાવવાનું હોય નહીં, માત્ર નફા નુકસાન ખાતું અને પાકું સરૈયું આ 2 જ ખાતા બનાવશું. તો જુઓ, આ નફા નુકસાન ખાતું. હવે હવાલા લેવાનું આપણે શરૂ કરીએ, બરાબર. તો પહેલાં મૂડી ઉપાડ લખી નાખવાના. વેપાર ખાતું લખી નાખીએ. જમા સાઈડ વેપાર ખાતું એટલે કે કાચો નફો 5 લાખ રૂપિયા. વેપાર ખાતામાં 5 લાખ આપેલા છે તે. પછી મૂડી અને ઉપાડ લખી નાખવાનો. જો આવી રીતે મૂડી દેવામાં મૂડી 2,38,000. પછી 3 લીટી મૂકી અને માઇનસ કરી અને ઉપાડ લખવાનો છે 10,000 રૂપિયા. તો આ રીતે મૂડી ઉપાડ આવી ગયો. ખરીદી વેચાણ તો છે નહીં. હવે હવાલા લેવાના શરૂ કરીએ. તો પહેલો હવાલો છે કે ₹2,000નો વીમા પ્રીમિયમ તારીખ 30/9/25ના રોજ પૂરા થતા વર્ષનું છે. તો નફા નુકસાન ખાતામાં જો વીમા પ્રીમિયમ કરવેરા વીમો 12,000 રૂપિયા છે. હવે 2,000 રૂપિયા છે તે 30/9 સુધીના છે, મતલબ 6 મહિનાના વીમાના પૈસા વધારે ચૂકવાઈ ગયા છે. 2,000 આખા વર્ષના છે તો 6 મહિનાના 1,000 રૂપિયા થાય. આ 1,000 રૂપિયા આપણે બાદ કરી લઈશું. જે કહેવાય છે અગાઉથી ચૂકવેલ વીમો. 1,000 રૂપિયા બાદ કરીએ તો 11,000 રૂપિયા આવશે. આ અગાઉથી ચૂકવેલ વીમો આપણી મિલકત કહેવાય. તો મિલકત લેણા સાઈડ લખશું અગાઉથી ચૂકવેલ વીમો. જો મિલકત લેણા સાઈડ એમાં નીચે આપણે થોડીક જગ્યા મૂકીને લખી નાખ્યું છે કે અગાઉથી ચૂકવેલ વીમો 1,000 રૂપિયા. બીજો હવાલો છે ₹3,000 કમિશન મળવાનું બાકી છે. કમિશન આવવાનું છે તો એ પણ આપણી મિલકત છે. તો જો નીચે લખીએ કે મળવા બાકી કમિશન, બરાબર. જો 3,000 રૂપિયા અને એ કમિશનમાં આપણે પ્લસ કરીએ. જો વેપાર ખાતાની જમા સાઈડ કમિશન 15,000 હતું પ્લસ 3,000 કમિશન આવવાનું બાકી છે તો ટોટલ કમિશન થશે 18,000 રૂપિયા. ત્રીજો હવાલો મૂડી પર 10%, ઉપાડ પર 12% વ્યાજ. મૂડી ઉપાડ મૂડી પર 10% વ્યાજ 100 ઘટાડી દઈએ તો 23,800 મૂડીનું વ્યાજ. ઉપાડનું વ્યાજ ઉપાડ પર 12% વ્યાજ કીધું છે તો 10,000ના 12% 1,200 રૂપિયા. હવે મૂડી પર વ્યાજ છે એ પેઢીનું નુકસાન છે અને ઉપાડ પર વ્યાજ છે એ પેઢીનો ફાયદો છે. તો એક નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ, એક જમા સાઈડ આવશે.
જો મૂડી પર વ્યાજ એ ઉધાર બાજુ આવશે 23,800 અને ઉપાડ પર વ્યાજ જમા બાજુ આવશે 1,200 રૂપિયા. ચોથો હવાલો મકાન પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો ગણો. તો જો નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ આવશે ઘસારો, મકાનનો ઘસારો 40,000, ફર્નિચરનો ઘસારો 4,000. જો મિલ્ક લેણા સાઈડ મકાન 4 લાખનું છે, હવે એના 10% કરો એટલે 40,000, તો માઇનસ ઘસારો 40,000 થશે. મકાન 3,60,000નું. ફર્નિચર 80,000નું છે, 5% ઘસારો કરીએ તો માઇનસ ઘસારો 5% 4,000 આવશે. બાદબાકી કરીએ તો 76,000. પછી પાંચમો હવાલો દેવાદારોમાંથી ₹10,000 ખાલખાત માંડીવાળો. તો લેણું એટલે દેવાદારો છે 2 લાખ, માઇનસ ખાલખાત 10,000 બાદ કરીએ તો 1,90,000 આવશે. અને છઠ્ઠો વાલો છે કે 5% ખાલખાત અનામતની જોગવાઈ કરો. તો હવે તેના 5% કરીએ 1,90,000ના, તો 9,500 આવશે. એ માઇનસ કરીએ, માઇનસ ખાલખાત અનામત હવાલાની 9,500, તો આવશે 1,80,500. હવે આ બંને ખાલખાતને નફા નુકસાન ખાતામાં લઈએ. તો નફા નુકસાન ખાતાનું ફોર્મેટ: ખાલખાત કાચા સૂર્યની 6,000 પ્લસ ખાલખાત હવાલાની 10,000 પ્લસ ખાલખાત અનામત હવાલાની 9,500, ટોટલ થાય છે 25,500 માઇનસ ખાલખાત અનામત કાચા સૂર્યાની 10,000, તો આવશે બાદબાકી કરીએ તો 15,500. હવાલા બધા લેવાઈ ગયા. હવે હવાલા સિવાયનું બધું લાઈનમાં લેતા જઈએ છીએ, બાકી રહી જાય તે. તો મૂડી આવી ગયું, અસાઇનમેન્ટ ખુલ્લી રાખજો તો સમજાશે. વેપાર ખાતું આવી ગયું, પગાર અને કમિશન એ પણ આવી ગયું. પગાર 99,000 અને કમિશન 15,000. તો પગાર 99,000 લઈ લઈએ. જો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર 99,000. પછી સામાન્ય ખર્ચ અને લોન. સામાન્ય ખર્ચ ઉધાર હોય તે સામાન્ય ખર્ચ ગણાશે 11,000 અને 40,000 લોન ગણાશે. તો સામાન્ય ખર્ચ જો નીચે લખેલું છે, સામાન્ય ખર્ચ 11,000 અને મૂડી દેવા સાઈડ લોન 40,000. જો મૂડી દેવા સાઈડ લોન 40,000, લોન 40,000. પછી કરવેરામાં આવી ગયો 12,000. લેણું અને દેવું આવી ગયું, લેણદારો અને દેવાદારો. પછી સ્ટોક, આખર સ્ટોક લખી લે, 31 તારીખ છે એટલે આખર સ્ટોક છે 22,000. જો મિલકત લેણા સાઈડ આખર સ્ટોક 22,000. પછી રોકડ અને બેંક બંને અપાયેલી છે. તો બેંક હોય જમા ગણાય અને ઉધાર હોય તે રોકડ ગણાય. તો બેંક મૂડી દેવા સાઈડ લઈએ. તો આ મૂડી દેવા સાઈડ બેંક 40,000 અને રોકડ 5,000. મિલકત લેણા સાઈડ. પછી જાહેરાત ખર્ચ 20,000 એ નફા નુકસાની ઉધાર સાઈડ જાહેરાત ખર્ચ. જો જાહેરાત ખર્ચ 20,000. પછી મકાન આવી ગયું 40,000, ફર્નિચર આવી ગયું 80,000, ખાલખાત અનામત આવી ગયા 2 ફોર્મેટ. હુંડીઓ 2 હુંડી છે, ઉધાર હોય તે લેણી હુંડી કહેવાય, જે મિલકત લેણા સાઈડ હોય 5,000, અને જમા હોય તે દેવી હુંડી કહેવાય, જે મૂડી દેવા સાઈડ હોય. તો બંને લખીએ. જો મિલકત લેણા સાઈડ લેણી હુંડી જો નીચે લખેલી છે, લેણી હુંડી 5,000 અને દેવી હુંડી જમા સાઈડ છે 15,000. પછી હુંડીઓ પછી જાવક માલ ગાડા ભાડું અને વટાવ. હવે જાવક માલ ગાડા ભાડું અને વટાવ જમા સાઈડ 4,000 એ ગણાય છે અને જાવક માલ ગાડા ભાડું 12,000. બંને નફા નુકસાનમાં ઉધાર અને જમા સાઈડ આવશે. તો જો જાવક માલ ગાડા ભાડું 12,000 રૂપિયા અને જમા સાઈડ મરાયેલો વટાવ 4,000 રૂપિયા. હવે ટોટલ બધો કરીએ, હવાલાને બધું પૂરું થયું. તો જો ટોટલ કરીએ તો જમા સાઈડ આવશે 5,23,200. તે બાદબાકી લઈએ તો ચોખ્ખો નફો આવશે 2,86,900. આ ચોખ્ખો નફો મૂડીમાં પ્લસ કરીએ. જો મૂડી દેવામાં પ્લસ નફો 2,86,900, તો ટોટલ થશે 5,48,700. તેમાંથી ઉપાડનો ટોટલ બાદ કરીએ 11,200, તો આવશે 5,37,500. બંને બાજુ ટોટલ કરીએ તો મૂડી દેવા સાઈડ અને મિલકત લેણા સાઈડનો ટોટલ આપણે કરીએ
તો 6,52,500 બંને સાઈડ એક સરખો ટોટલ આવી જશે. તો આ રીતે વાર્ષિક હિસાબનો આ ચોથો દાખલો અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ.